ઇસ્લાહ કરવા માટે નરમ લહેજો જરૂરી છે. કુરાન શિક્ષા આપે છે, કૌલન લહુ કૌલન લય્યિના લઅલ્લહુ યતઝક્કરુ ઔ યખ્શા. તમે તેની સાથે નરમીથી વાત કરો, કદાચ સમજી જાય અથવા ડરી જાય. એટલે કે અલ્લાહથી કે પછી પોતાના અંજામથી ડરી જાય. આ આયતનો સાર: સખ્તી કરવાથી લોકો અકળાઈને દૂર ભાગે છે અને આપણા વિરોધી પણ બની જાય છે, અને નરમીથી વાત કરવાથી લોકો નજદીક આવે છે અને આપણી વાત પર ધ્યાન આપે છે અને હિદાયત તરફ આવવાની કોશિશ કરે છે. હિદાયતનો માર્ગ અપનાવવા બે વાતો જરૂરી: એક, કે તે હક વાતને સમજીને કબૂલ કરી લે; બે, કે તે પોતાના અંજામથી ડરીને સીધો માર્ગ પકડી લે.